ભગવાનની જય। આજે ભ્રાંતિ નિવારણના પ્રવચનો ચાલુ હતા, એ લગભગ પૂર્ણ થયા છે અને એક બે ચાર હશે તો લેશું, પણ આજે એવી સ્ફૂર્ણા થઈ છે ગુરુદેવની કૃપાથી કે અમૃત ધારા ઉપર પ્રવચનો ચાલુ કરવા। અમૃત ધારાના જે 30, 40, 50 જે પ્રવચનો થશે ગુરુદેવની કૃપાથી તે થશે। 30 થી 35 મિનિટનું રોજનું પ્રવચન આપણે લેશું। તો આજે શુભારંભ કરીએ છીએ। ગુરુદેવ ની કૃપાથી ગુરુદેવને પ્રાર્થના કરીએ કે ભગવાન, ગુરુદેવ ભગવાન, તમે અમારા અજ્ઞાન દૂર કરી અને જ્ઞાનમાં આવીને વાસ કરી અને તમે જ બોલો। આજે જે ધારા ચાલુ થાય છે, ના મરવાની ધારા, અમૃતની ધારા, તો અમે તમારી વાણીના શું ઉલ્લેખ કરી શકીએ, પણ તમે બળ આપો, તમે શક્તિ આપો, તમે કૃપા કરો અને આ શરીરથી, આ મોઢેથી તમે જ વ્યક્ત થાઓ। તો અમૃત ધારા, ધારા છે તે જીવન છે। મૃત્યુ અને જન્મ, જન્મ થાય છે એ પણ ઈશ્વરી રચના છે, મૃત્યુ થાય છે એ પણ ઈશ્વરી રચના છે, પણ વચ્ચે એક જીવનની ધારા છે। જન્મ અને મૃત્યુ બે છેડા છે અને વચ્ચે એક પુલ છે। એ પુલ ઉપર થી એ રીતે પસાર થઈએ કે જન્મ થયા પછી એ પુલ ઉપર ચડી ગયા અને અમૃતત્વને પામી જઈએ। ધારા છે તે સમજ છે, ધારા છે તે વિચાર છે, ધારા છે તે કીર્તન છે, ધારા છે તે નર્તન છે, ધારા છે તે પરમાત્મા સદગુરુદેવ ભગવાનની સાથેનું મિલન છે। અમૃતની ધારા એટલે એક વિચાર, મનુષ્યનો જન્મ થયા પછી સતત એ વિચાર રહે છે કે હું જન્મ્યો છું, હું શરીર છું, હું મરું છું। તો એ વિચારની સાથે સૂક્ષ્મ પરિબળો સંકળાયેલા હોય છે કે મને મરવાનો ભય છે, મને મજા નથી આવતી, હું દુઃખી છું, હું સુખી છું, હું ફલાણા નામનો છું, આ વ્યક્તિ છું, કાળો છું, ગોરો છું, આવા વિચારોથી જીવન ઘડાઈ ગયેલું હોય છે। તો જે કઈ મનુષ્ય જીવન, મનુષ્યને થતા અનુભવો ઇન્દ્રિયો દ્વારા અને મનુષ્યોને થતા જે કઈ વિચાર, એ વિચાર જો અમૃત હોય, ધારા જો અમૃત હોય, વિચાર જો તેજસ્વી હોય, વિચાર જો નિર્ભય હોય, નિર્ભયતાનો હોય, વિચાર આનંદનો હોય, તો જીવનમાં જીવવાના બદલે જીવનમાં ખોવાઈ અને પરમાત્માને માણવાનો છે। પણ વિચાર ઉપર આધારિત છે, જીવનની ધારા ઉપર આધારિત છે, અને એ ધારા મૃત ધારા, પળે પળે મરીએ, પળે પળે દુઃખી થઈએ, ક્ષણે ક્ષણે સંતાપનો અનુભવ કરીએ, એના બદલે દુઃખ, સંતાપ, ભય, ભ્રાંતિ, ભેદ કોઈ દિવસ મારી જીવનની અંદર આવે નહીં, એવી હું જ્યોતિ પ્રગટાવી લઉં, એવી ધારા ચાલુ કરી નાખું મારા વિચારની। ક્યાંય જગતનો ભાવ મને અડે પણ નહીં અને છતાં સારી રીતે, મસ્ત રીતે જીવનની ધારા ચાલતી હોય, જીવન ચાલતું હોય, જીવનના વ્યવહારો ચાલતા હોય, અસંગી રહીને। તો આવા વિચારો દ્વારા આપણા જીવનને ઘડવા માટે મહાપુરુષો આ ધરતી ઉપર અવતરણ કરે છે। એમનું જીવન છે, એમનું આવવું છે તે અવતરણ કહેવાય, કારણ કે જન્મે તો એ છે કે જે મરે છે પાછળથી, અને અવતરણ એનું થાય છે કે જે અમૃત છે, જે મરતો નથી।
અજો નિત્યમ શાશ્વતો અયમ પુરાણો ન હન્યતે હન્ય માને શરીરે. શરીરનો નાશ થવા પણ મારી મોત નથી. આ સમજણ, આ ધારા, આ વિચાર. પણ ક્યારે આ શરીરને નષ્ટ થયા પહેલા જીવનમાં જીવાઈ જાય કે આ શરીર નષ્ટ થતું હોય છતાં હું નથી નષ્ટ થતો, હું મારું મોત નથી. અને આવી સમજ જીવતે જીવ આ શરીર નષ્ટ થયા પહેલા જીવી જવાય તો તે અમૃતની ધારા. મહાપુરુષો આપણા જીવનમાં પ્રવેશ કરે છે આપણી જીવનની દ્રષ્ટિ બદલવા માટે, જીવનની ધારા બદલવા માટે. પ્રભુ નાનકડું ઘર મારું સદા તારું જ મંદિર હો. આ જીવન છે, મારું પરિવાર છે, કુટુંબ છે. જે કઈ મારા આ શરીરની ઉત્પત્તિ થવાના કારણે, મન બુદ્ધિ અંતઃકરણ પુષ્ટ થવાના કારણે જે અનુભવમાં આવે છે, સદા તારું જ મંદિર હો. મતલબ કે એ મારું જીવન, મારું ઘર, એ પરમાત્મા તારું ધામ બની જાય. તો આવી વિચારની એ ધારાને આપણું જીવન બનાવવા માટે મહાપુરુષોનું અવતરણ હોય છે અને આપણા જીવનમાં પ્રવેશ કરે છે. એવા પરમ પૂજ્ય બાપુજી શરૂઆતમાં સિદ્ધપુર રહ્યા. નાની મોટી તકલીફો સહન કરી જૈન પરિવારમાં એ મહાન દિવ્યાત્માનું અવતરણ થયું. અને બચપણ દરમિયાન ઘણી મોટી તકલીફો આવી. નાની વયે પિતાજીનો સ્વર્ગવાસ થયો, માતાજી, આ બધું જે જીવનમાં દરેકને ચાલે છે એ પ્રમાણે કોઈનું મળવું, કોઈનું છૂટવું, આ ઘટનાઓમાંથી પસાર થતા ગરીબાઈની અવસ્થા, નોકરી કરતા નોકરી તો પછી પણ શરૂઆતમાં તો નાની ઉંમરે ગામડે જઈ માથે ટોપલા ઉપાડી અને ફેરી કરી આવે કરિયાણાની. દરેક મહાપુરુષો સામાન્ય માણસની જેમ જ અગવડતામાંથી પસાર થતા હોય છે. પણ અગવડતાઓમાંથી પસાર થતા એક વિચાર અંદર દાખલ થાય છે કે આ શું? જીવન દુઃખી થઈને જીવાય, અગવડતાઓ ધારણ થાય તો એવો કયો રસ્તો છે કે જ્યાં જીવન અમૃત બની જાય? આવા વિચારો, આવા સંસ્કારો અંદર પ્રારબ્ધને આધીન હોય છે. પુણ્ય કર્મો જ્યારે વધારે પ્રભાવિત હોય ત્યારે જ સદકાર્ય અને સદવિચાર મનુષ્યને સૂજે છે. સેવા, સમર્પણ, પશુ, જીવડા, કીટ પતંગ દરેકની છે અને મનુષ્યોની દરેકની સેવા કરતા જે પુણ્ય એકઠું થાય છે અને પુણ્યના પ્રભાવના કારણે સારો વિચાર જન્મે છે. જેટલા પુણ્ય હોય એ પ્રમાણે આપણી ગતિ નિર્માણ થાય છે. પુણ્ય છે પ્રારબ્ધ બની જાય છે. આવું મહાપુરુષોના જીવનમાં ઘટનાઓ ઘટે છે. ઘણી નાની મોટી અગવડતાઓ સહન કરીને એમનું જીવન ચરિત્ર અમૃતધારા નામના પુસ્તકમાં જેસડા આશ્રમમાં ઉપલબ્ધ છે અને દરેક લગભગ જાણતા હશે. તો જીવન ઝરમર વચ્ચે આપણા સત્સંગોમાં લેતા રહેશું. પણ કેટલાય મહાપુરુષોની સાથે પ્રશ્નોત્તરી કરી છે સત્યની પ્રાપ્તિ માટે, સત્યની શોધ માટે. જીવન અમૃત કેવી રીતે બને? પ્રભુ નાનકડું ઘર મારું સદા તારું મંદિર કેવી રીતે થાય? આ સંસ્કાર અંદર સતત હોય અને પરિણામે એની શોધ ચાલુ રહે તો શોધ પૂર્ણ કરવા માટે ઈશ્વરી મદદ મળે છે. હિમાલયમાં ગયા, ગિરનારમાં ગયા, સાધનાઓ કરી, કેટલાય તત્વવેતા મહાપુરુષો સાથે
સંવાદ થયો, સત્સંગનો પ્રશ્નોત્તરીઓ થઈ છે. ગાંધીજી અને પૂજ્ય બાપુજી પુરુષોત્તમદાસ પરીખ બંને મિત્રો હતા નાનપણના, અને શ્રીમદ રાજચંદ્રના વિચારોનો પ્રભાવ બંને ઉપર હતો. અને એમના જીવનમાંથી જે મનન શ્રવણ નિધિધ્યાસન થયું એનું ફળ હજારો લાખો લોકોને અત્યારે મળી રહ્યું છે. કેટલા 10, 15, 20 જગ્યાએ આશ્રમો અલગ અલગ આ વિચારની લાણી થતી રહી છે. એનું વટવૃક્ષ છે. અત્યારે એમની ઈચ્છાથી એમને આશીર્વાદ આપ્યા એટલે જેસરામાં આશ્રમ નું નિર્માણ થયું, અને ત્યાંથી જે જ્ઞાનીઓ જ્ઞાન પ્રાપ્ત કરી અને વિચારો રેલાવે છે નાના નાના ગામડે ગામડે જઈ અને બોધની પ્રક્રિયાઓમાં. ગુરુ પરંપરા, ગુરુ બની અને શિષ્યો બનાવી અને આજે સમાજમાં સત્યાનાશ કર્યું છે લોકોએ. પણ પૂજ્ય બાપુજી એક ગુરુ અને શિષ્યો નિર્માણ કરવાની વાત નથી કરી. કારણ કે આ તો સંપ્રદાય બનાવી અને ભોળી વસ્તી ને અજ્ઞાનમાં રહે અને કઈ મોક્ષ અને કલ્યાણનો માર્ગ ના સાધી શકે. સીધી વાત, ખુલ્લી બજારનો ખેલ કરી નાખ્યો. સત્ય શું છે, સત્ય ક્યાં છે, કેવી રીતે ઉત્પન્ન થાય, ક્યાંય છાનું રહેવું જ નથી. જે અમૃત ધારામાં પૂજ્ય બાપુજીના બોધમાં દાખલ થયા છે તે બધા ગુરુઓ બન્યા છે, કોઈ શિષ્ય નથી રહ્યા. પારસ હોય તે લોખંડ ને સોનું બનાવે, પણ સોના ને પારસ નથી બનાવી શકતો. જ્યારે ગુરુ સત્તા છે તે મનુષ્યને, સામાન્ય મનુષ્યમાંથી જ્ઞાની બનાવે ને જ્ઞાનીમાંથી સાક્ષાત ગુરુ એમના જેવા બનાવી દે છે. ગુરુ એ કોઈ માની પેટે જન્મ લેતો નથી અને મરતો નથી. મતલબ શરીરો ભલે મરે, પણ એક વાત દ્રઢ થઈ ગઈ હોય છે કે શરીર નાશ ભલે થતું હોય પણ મારું મોત નથી, હું અમર છું, અવિનાશી છું. અને આવો બોધ થઈ ગયેલો હોય પોતાને, અને શરીરમાં જીવાતું હોય, વપુ વર્તે વ્યવહારમાં સુરત પરાની પાર, ઇન્દ્રિયો મન બુદ્ધિ જીવાતું હોય, પણ એ જીવન શરીર હોય એની સાથે સાથે સમજ નિર્માણ થઈ ગયેલી હોય, એ બોધ નિર્માણ થઈ ગયેલું હોય કે ભલે શરીરો બધા નાશ પામે છે પણ મારું મોત નથી, હું અજન્મા અવિનાશી છું. તો મહાપુરુષો પૂજ્ય બાપુજીના સાનિધ્યમાં લાખો હજારો લોકો આવી અને એમના ઘેર રહે, એમની કરુણાનું દર્શન કરે, શ્રદ્ધા સમર્પિત કરી અને જે બેસે છે, ગમે એટલા વાગે રાત્રે જાય, 10 વાગે જાય, 9 વાગે જાય, દિવસે બપોરે જાય, સતત એ અમૃતની ધારા એમના મુખેથી વહેતી રહે છે. પૂજ્ય બાપુજીએ આમ તો ઘણું બધું બોલ્યા છે, પુસ્તકો ઘણા લખાય, પણ કંઈક થોડી એમને રજા આપી, પરવાનગી આપી અને 3 કે 4 મહિના જ્યારે લખવાના આપણા ભાઈઓએ પ્રયત્ન કર્યો છે, એમના શબ્દો એ લખાણ કરી અને કંડાર્યા અને એમાંથી છાપકામ કરીને અમૃતધારા નામનું પુસ્તક, મહાન ગ્રંથ આપણને, કે જેમાં વેદ, ઉપનિષદ, ગીતા, બ્રહ્મસૂત્રના બધા સિદ્ધાંતો ગામઠી ભાષામાં સારી રીતે વણી લીધેલા છે પૂજ્ય બાપુજીએ. જો શરૂઆત થાય છે રાત્રિના 9 વાગ્યાનો સમય, અને પૂજ્ય બાપુજીના દીકરા બાઉભાઈ, ભાઈ કહેતા બાપુજી એમને કોઈક ઉત્સવ રાખેલો હોય છે. રાત્રે 9 વાગ્યા છે, ભાઈ તરફથી ઉત્સવ રાખેલો છે, અને ઉત્સવની વિધે
પૂજ્ય બાપુજીના ઘેર ઘણા બધા ભાઈઓ ભક્તો એકઠા થયેલા હોય છે અને પૂજ્ય બાપુજી એમના ઉપર એક આસન ઉપર સામાન્ય ગોદડી એના ઉપર એક બેઠા હોય છે, પણ એમની બેસવાની એમની રીત ભાત, વાતો કરવાની રીત ભાત જુઓ કેવી કરુણા હોય છે અને આવનારની કેટલી શ્રદ્ધા હોય છે એનું દર્શન થશે આ બધા ચિત્રો સાથે. એમના આસન ઉપર બેઠા હોય તો ટૂંકો રૂમાલ વીંટાળેલો હોય, ખુલ્લું શરીર બેઠા હોય, શરીર ઉપર એમના મુખના દર્શન કરીએ તો અખંડ સ્મિત રેલાઈ રહેલું હોય છે. એમની આંખોના દર્શન કરીએ તો ગજબનો ભાવ હોય છે આંખોમાં. અહીંયા પુસ્તકમાં લખ્યું છે આ અમૃતધારામાં. આંખોમાં ગજબનો ભાવ, ખુમારી રોમ રોમ માંથી એ પ્રગટ આવનાર દર્શનાર્થીઓને દર્શનમાં મળે છે. તો સૌ ભાઈઓ પૂજ્ય ગુરુદેવની અમૃતવાણી સાંભળવા માટે એકાગ્ર ચિત્તથી સામે આવી અને બેસી જાય છે અને પૂજ્ય બાપુજી ગુરુદેવ શરૂ કરે છે. પૂજ્ય બાપુજી કહે, આદિ છે તેનો અંત, અનાદિનો વળી અંત કેવો? મતલબ કે જે બન્યું છે તે મટે છે, જે ઉત્પન્ન થયું છે એનો નાશ થાય છે, પણ જે ઉત્પન્ન જ નથી થયું, અનાદિ છે, તેનો અંત શાનો હોય? આપણને ખબર છે, આપણે સવારમાં જાગીએ છીએ તો હા આપણે જાગ્યા એટલે બન્યા, જાગૃતિ અવસ્થા બની, તો એ અવસ્થા જાય છે, રાત્રે ઊંઘી જઈએ છીએ. તો જે બને છે એ મટે છે, જે જન્મે છે એ મરે છે, જેનો આદિ થાય છે એનો અંત થાય છે, જે અનાદિ છે એનો વળી અંત કેવો? અને તે અનાદિ કોણ છે એને શોધવા માટે કરીને પૂજ્ય બાપુજી બોધ ચલવે છે અને અમૃતની ધારા વરસાવે છે. મેં તો કબ મરું, ખુદા મરે તો મેં મરું, આવું કબીરે જે વાત કરી. આદિ એનો અંત, અનાદિનો અંત વળી કેવો? તો આ જગત છે એ ક્યારે બન્યું? એની આદિ થઈ છે કે નહીં? જે જણાય છે આખું સૃષ્ટિનું ચક્ર, જે અનુભવાય છે આપણને ભાવો અનેક જાતના, અનેક વિદ્યાઓ, અનેક કળાઓ, અનેક તર્કો, અનેક કુતર્કો, અનેક દુશ્મનો એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, બધું અનુભવમાં આવે છે. તો મૂળ વાત એ છે કે જગત જણાય છે, તો શું જગતની ઉત્પત્તિ થઈ છે? જો ઉત્પત્તિ થઈ હોય તો જગતનો નાશ પણ હોય, પણ જગત ને શાસ્ત્રોએ પણ અનુભવીઓએ પણ કીધું છે કે જગતનો આદિ પણ નથી, જગત અનાદિ પણ નથી, જગત ઉત્પન્ન નથી થયું એવું પણ નથી અને જગત ઉત્પન્ન થયું છે એવું પણ નથી. કશું કહી શકાય એવું નથી. એમાં જગત અનિર્વચનીય છે, વાણીથી વર્ણવી શકાય એવું નથી કે આ શું થયું છે. જ્યારે જગત આપણામાંથી નિર્માણ થતું આપણે જોઈ શકીએ, આપણા મન બુદ્ધિને દ્રશ્ય બની દ્રશ્ય બનાવી અને દ્રષ્ટા થઈ અને સાક્ષી ભાવમાં રહીને આપણે આપણા જગતને ઉત્પન્ન થતું આપણામાં જોઈ શકીએ. અને કેવી રીતે બનાવ્યું એ વાણીનો વિષય રહેતો નથી, અનિર્વચનીય છે. આપણે અનુભવવાનું છે જગત ક્યાં બન્યું છે અને કેવી રીતે બન્યું છે. અને એ વાતને કમ્પ્લીટ સ્પષ્ટ કરી અને આપણે આપણી આ જે અમૃતની ધારા છે કે જ્યાં મૃત્યુ નથી, એ અમૃત ધારાને આપણે સમજવાની છે. ક્યાં છે આખું જગત? ક્યાં મારાથી બારે છે આખું જગત? જગત અલગ છે અને હું અલગ છું. આ વાતને સમજવાની છે.
જગત ક્યાં અનુભવાય છે, જગત ક્યાંથી ઉત્પન્ન થાય છે, જગતની ફેક્ટરી ઉત્પન્ન થવાની કઈ જગ્યાએ છે, એની મોટી મોટી ઓફિસો કઈ છે, એની હેડ ઓફિસ ક્યાં છે, તો આ વાતને સમજવાનું છે. જગત સમજમાં આવે છે કે આ બનેલું છે, જોઈએ છીએ, પણ એ સમજમાં આવતું નથી કે અનિર્વચનીય કેવી રીતે છે. અનિર્વચનીય જગત એ પોતાના જાગૃતિમાં, પોતાના નિષ્ઠામાં, પોતાની ભૂમિકામાં સમજાય. કરમીભાઈ, આ પ્રવચન છે બારે જાય છે, અવાજ તમારો આમાં આવે, થોડી વાર માટે બંધ કરજો ને વાત. જગત આદિ ઉત્પન્ન થયું છે એવું પણ ના કહી શકાય, અને જગત અનાદિ પણ નહીં, ઉત્પન્ન નથી થયું એવું પણ ના કહી શકાય. એને અનિર્વચનીય કહેવાય. અને એ અનુભવમાં આવે ત્યારે સમજાય કે અનિર્વચનીયતા એટલે શું. તો આ જગત બન્યું છે એવું જે વર્ણન કરવામાં આવ્યું છે, કેટલાય શાસ્ત્રોમાં, કેટલાય મહાપુરુષોએ કીધું છે કે આ જગત બન્યું છે, એનું વર્ણન કર્યું છે, તો તે આ દેહની આદિને લઈને કરવામાં આવ્યું છે. દેહ ઉત્પન્ન થયો છે અને દેહનો આધાર લઈને, દેહનો સંસ્કાર લઈને કે દેહ બન્યો છે. કેમ કે કેટલાય મહાપુરુષોએ જ્ઞાનમાં વાતને ઉડાડી છે કે કશું બન્યું નથી, ના કુછ હે ના કુછ હુઆ ના હોવનહાર, નારાયણ તું બેઠ કે અપના ભવન બુહાર, કાંઈ બન્યું નથી. આ જગત, આ સૃષ્ટિ, આ ત્રણ અવસ્થાઓ, આ શરીરો, કશું જ બન્યું નથી. જહાં મેરે અપને સિવા કુછ નાહી, સીધી વાત કરી છે, પણ એને સમજવી કેવી રીતે કે પરમાત્મા સિવાય બીજું કાંઈ નથી. અહીંયા પૂજ્ય વિનોબા ભાવે પણ કીધું છે ગીતામાં કે પૃથ્વી લોક, પાતાળ લોક, આકાશ લોક બધાને બાળીને ભસ્મ કરી નાખે છે જ્ઞાની, ત્રણેય લોકને. મતલબ કે એને અગ્નિ ચાપતો નથી, પણ બધું બાદ થઈ જાય છે. પોતે અખંડ ધારા પોતાની આત્માની, બ્રહ્મની, પોતાનામાં પ્રાગટ્યની થઈ જાય છે. ધારા તો છે પણ ભ્રાંતિઓ બધી દૂર થઈ જાય છે. ત્યારે ના કુછ હે ના કુછ હુઆ ના હોવનહાર. તો જે આ જગત ની આદિનું જે વર્ણન કરવામાં આવ્યું છે એ દેહ બન્યો છે, દેહના આધારથી, દેહ દ્વારા સમજીને કરવામાં આવ્યું છે. જગતની આદિ નું વર્ણન તે દેહની આદિને લઈને કરવામાં આવ્યું છે. સંસાર જાગ્રતમાં સંસાર જણાય છે અને સ્વપ્નમાં પણ સંસાર જણાય છે. સંસાર એટલે જે કઈ ઇન્દ્રિયોને અનુભવમાં આવે છે અને તાદાત્મ્ય થાય છે, અને જે ખટ્ટા મીઠા અનુભવ થાય છે, સુખ દુઃખના અનુભવ થાય છે, કે લાગે છે સાચો સાર પણ છે અસાર, તે સંસાર. તો એ સંસાર ક્યારે જણાય છે? અંતઃકરણ જાગ્યું હોય, બુદ્ધિ જાગ્રતમાં હોય અથવા સ્વપ્નમાં હોય. તો જાગ્રતમાં જાગ્રતની સૃષ્ટિ અને સ્વપ્નમાં સૃષ્ટિ સ્વપ્નની, આ બંને સંસારનો અનુભવ થાય છે. પણ સુષુપ્તિ, ઊંઘી ગઈએ છીએ, ત્યાં ક્યાં છે જગત? ત્યાં ક્યાં છે જાગૃતિ? ત્યાં ક્યાં છે સપનું? શરીરો નથી, જગત નથી, આદિ નથી, અંત નથી, સ્વપ્ન નથી. તો સંસાર તો જાગ્રતમાં અને સ્વપ્નમાં જ છે, ફક્ત સુષુપ્તિમાં નથી સંસાર. પણ સંસારનો સંસ્કાર, એ બધો જે સંસ્કાર છે તે સુષુપ્તિમાં ટેમ્પરરી અવિદ્યામાં લય થઈ જાય છે, ને પાછી અવિદ્યા જ્યારે આભાસ સાથેનો સંગ થાય, જેમ સૂર્ય ઉગે છે એટલે વેપારો ચાલુ થાય છે ને. આખા જગત પોતાનું રોજી રોટી માટે, પ્રાણને સંતોષ કરવા માટે, ઇન્દ્રિયોને સંતોષ આપવા માટે વેપારો ચાલુ કરે છે. અને સૂર્ય જ્યારે અસ્ત થઈ જાય છે ત્યારે બધા નિંદ્રામાં જાય છે. તો જાગ્રતમાં હાડકાં, ચામડું, માંસ
અને આના દ્વારા જે બનેલી આખી સૃષ્ટિ ઉત્પત્તિ થયેલી છે શરીરની, એના દ્વારા અનુભવમાં આવતું જાગ્રત જગત, અને જાગ્રત જગતમાં હાડ માંસ અને ચામડાની એટલે કે બ્રહ્માની સૃષ્ટિ છે. બ્રહ્મા એટલે કે ગુણ, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ, 3 ગુણો છે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. બ્રહ્મા એટલે સત્વગુણ, સત્વગુણ એટલે ઉત્પત્તિ, રજોગુણ એટલે સ્થિતિ, તમોગુણ એટલે લય. ઉત્પત્તિ, સ્થિતિ અને લય. જાગવું, જાગૃતિમાં માનવું તે રજોગુણ, જાગવું તે સત્વગુણ, ઊંઘી જવું તે તમોગુણ. એમ સુષુપ્તિમાં બધો લય થઈ જાય છે આખી સૃષ્ટિનો. સ્વપ્નમાં મનની સૃષ્ટિ ઘડાય છે અને જાગ્રતમાં બ્રહ્માની સૃષ્ટિ, સત્વગુણની સૃષ્ટિ ગણાય છે. સત્વગુણ અને શુદ્ધ સત્વગુણમાંથી ઉત્પત્તિ થાય છે. મલિન સત્વગુણમાંથી એક જાગૃતિનો સંસ્કાર લઈ અને સ્વપ્નની સૃષ્ટિ નિર્માણ થાય છે. તેજસ તત્વ કામ કરે છે, તેજ તત્વ મન જ પોતે આખી સૃષ્ટિ કરે છે મલિન સત્વગુણમાંથી. સંસ્કારો વાળો છે ને, જાગ્રતના સંસ્કાર વાળું મન સુષુપ્તિમાં સ્વપ્નો કરે. તો જાગ્રતમાં હાડ માંસ અને ચામડાની બ્રહ્માની સૃષ્ટિ ઘડાય. સ્વપ્નમાં કલ્પનાથી મનની સૃષ્ટિ ઘડાય અને સુષુપ્તિમાં બધી સૃષ્ટિનો અવિદ્યામાં લય થાય છે. તો આ ત્રણેય અનુભવો આપણને આવે છે. આપણે અમૃત તરફની ધારા છે, વિદ્યામાં બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવાની છે. બ્રહ્મ વિદ્યા આપનોતી, પરમ વિદ્યા છે, તેને પ્રાપ્ત કરવાની છે. તો બાપુજી કહે છે કે સુષુપ્તિમાં બધી સૃષ્ટિનો અવિદ્યામાં લય થઈ જાય છે, પણ તમને તો આખી દુનિયા ઉપર સમાર ફેરવતા શીખવાડી દીધું છે. બોધ વખતે ના કુછ હે ના હુઆ ના હોવનહાર, કાંઈ નથી તો મેરે અપને સિવા કુછ નહીં. બોધ વખતે પૂછવામાં આવે છે કે છે જગત? ના. ક્યાંથી બોલે છે? અંદરથી કે બહારથી? અંદર બહાર કુછ નહીં, વ્યાપક ભરપૂર છું. જીભથી બોલે છે કે વગર જીભે બોલે છે? તો જીભથી નથી, શરીર નથી, ઇન્દ્રિયો નથી, જીભ નથી, ફક્ત શબ્દ રૂપે છું, ફક્ત ચેતન છું. આ બોધનો અનુભવ હોય છે આપણને. બોધ વખતે આખી દુનિયા ઉપર સમાર ફેરવી દીધું છે. છે દુનિયા, છે જગત, છે જાગૃતિ તમારામાં, છે સ્વપ્ન, કશું જ નથી. કોણ છે? તો હું જ છું. આ એક અનુભવ ઉપર આપણને લઈ જાય છે. સમાર ફેરવવું દુનિયા ઉપર એટલે કે દુનિયા આખું જગત જે છે એને બાદ થઈ જવું. જગત છે નહીં, ખાલી પ્રતીતિ માત્ર છે. ત્યાગ નહીં, બાદ. એક દ્રષ્ટાંત કહું કે ખેડૂતો બધા ધરતી ખેડે છે, જમીનને. જમીનમાં માટી હોય છે, પણ ખેડ્યા પછી માટી અને ઢેફું બે બને છે. માટીમાંથી જ નોખો આકાર દેખાય, જણાય એટલે બે લાગે. છે તો માટીની માટી, ઢેફું અને બે છે નહીં. અને જો ઢેફું અને માટી બે હોય તો બંનેના ભાગ પાડી શકાય કે એક ઢેફું તું લઈ જાય, માટી મારી પાસે રાખ. તો ઢેફું લઈ જાય તો એની અંદર માટી જ જાય. અચ્છા, ઢેફું અને માટીમાં કેટલા ટકા માટી છે ને કેટલા ટકા ઢેફું છે? 100% માટી છે. પણ અજ્ઞાનથી લોકોને એવું લાગે છે કે ઢેફું છે, ઢેફું માટી નોખવું છે. ના, એક જ છે. સમજો, વિચારો, અનુભવો. પણ જયારે બીજ વાવવાનું હોય છે, વાવેતર કરવાનું હોય છે, ત્યારે પાણી રેલવે પહેલા ઢેફાને બધાને પોચા કરે. એના ઉપર મોટું 8-10 ફૂટનું ચોરસ લાકડાનું ભારે વજન વાળું, એમાં બે બાજુ કડા નાખેલો હોય એવું સમાર બનાવેલું હોય છે, જે બળદને કે ટ્રેક્ટરને પાછળ બાંધી અને એ ઢેફા ઉપર ફેરવવામાં આવે છે.
એટલે પોચી થયેલા જે ઢેફા હોય છે તે બધા માટી પાછા બની જાય છે. આખા ખેતર ઉપર હમાર ફેરવીએ છીએ ત્યારે માટી અને ઢેફું બંને મટી જાય છે, એક રહે છે માટી. બે ભાવ ખલાસ થઈ જાય છે. જ્ઞાન કાળે બોધ વખતે સમાર ફેરવી દેવાય છે કે ના, અજ્ઞાન છે જ નહીં, જ્ઞાનમાં જ છીએ. જગત નથી, સૃષ્ટિ નથી, શરીર નથી, હું કાળો ગોરો ધોળો નથી, આટલી ઉંમરનો છું એ નથી, હું આ જ્ઞાતિનો છું એવું પણ કોઈ જ્ઞાતિ નથી હોતી, નથી જાતિ, હું પુરુષ છું કે સ્ત્રી છું, કાંઈ નથી હોતું. સમાર, ફક્ત ને ફક્ત હું ચેતન આત્મા છું. પૃથ્વી ઉપર ખેડૂતો સમાર ફેરવે એટલે માટી અને ઢેફા બે બની ગયેલો હોય, બેને એક કરી નાખે અને મૃદુ કરે અને એની અંદર બીજ રોપાય, પછી બીજ અંકુરિત થાય. સમાર ફેરવવું એટલે પરમાત્માના ગુણથી હૃદયને ભરી દેવું. પરમાત્માના ભાવ સિવાય કશું જ ના હોય. રામ બ્રહ્મ પરમાર્થ રૂપા, પરમ પરમાત્મા રામ. જો એક રામે તો રાવણને માર્યો હતો, એ શરીર વાળો રામ, પણ એ રામની સામે રાવણ લડ્યો હતો, બાણ ચલાયા હતા. તો રાવણે બાણ ચલાયા રામ ઉપર, એ કયા રામ? અને કોની સત્તાથી એ બાણ ચલાયા, એ પણ કયા રામ? રામની સત્તાથી રાવણે રામની સામે બાણ ચલાવ્યા. વ્યાપક રામ, બધાને સત્તા પૂરતા રહેલા છે, એ રામની સત્તા અને શરીરધારી રાવણ અને શરીરધારી રામ ઉપર બાણો ચલાયા છે. તો આપણને બીજ રોપ્યું છે બોધના સમયે કે તું ચેતન આત્મા છો, તું શબ્દ રૂપે છે, તું જગતમાં વિચરી રહેલો છે, વ્યાપક છે, અને કઈ સૃષ્ટિ જેવી કોઈ ઘટનાઓ છે જ નહીં, ફક્ત ને ફક્ત તું જ છે. તો આખી દુનિયા ઉપર સમાર ફેરવતા શીખવાડ્યું છે આપણને. અને આ અમૃત ધારાની વાણી બાપુજી આપતા હોય એ વખતે આજુબાજુમાં બધા ભાઈઓ સાંભળતા હોય, બાજુમાં બીજા ભાઈઓ એ શબ્દનો ટેકો પૂરતા હોય, બાપુજી વચ્ચે વચ્ચે હસાવતા હોય, ખીલવતા હોય, અને ક્યાંક ક્યાંક બાપુજી પ્રશ્નો પણ પૂછતા હોય કે શું આ સાચી વાત છે? તો બાજુમાં ભાઈ બેઠા હતા, બાપુજીના દીકરા, તો કેમ ભાઈ, શીખવાડ્યું છે કે નહીં સમાર ફેરવતા? તો ભાઈ કહે કે હા, આખું જગત જળજળાકાર છે. હવે જુઓ, અહીંયા ચેપ્ટર આવે છે કે આ જગત એ શું છે, જગત કેવી રીતે બન્યું છે, એ બાપુજી થોડી સમજ લેશે. એને આપણે આવતીકાલે જગત કેવી રીતે જળજળાકાર છે એ વાતને લેશું. સદગુરુ